ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024 માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરવાની શરૂઆત 3 જુલાઈ 2024થી શરૂ થઈ ગયા છે। આ યોજના અંતર્ગત લાભાર્થીને ટૂલકિટ એટલે કે સાધન સહાય કરવામાં આવે છે, જેમાં લાભાર્થીની ઉંમર 16 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીની હોવી જોઈએ, જેમાં કુલ 10 વ્યવસાયો નક્કી કરવામાં આવ્યા છે। અત્યાર સુધી માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 જેટલા વ્યવસાયો નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ અન્ય વ્યવસાય હાલમાં પીએમ વિશ્વકર્મા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે માનવ કલ્યાણ યોજનામાં ફક્ત 10 વ્યવસાયને જ ટૂલકિટ આપવામાં આવશે। તો ચાલો તેને વિસ્તારથી સમજીએ। માનવ કલ્યાણ યોજના અંતર્ગત જો લાભાર્થી ગરીબી રેખાની યાદીનું પ્રમાણપત્ર એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો તેમને 0 થી 16નો સ્કોર ધરાવતું પ્રમાણપત્રની જરૂર રહેશે। આ અરજદારને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં। બાકી અન્ય તમામ અરજદારને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અને આવકનો દાખલો 6 લાખથી વધુનો ન હોવો જોઈએ। માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 10 વ્યવસાયને ટૂલકિટ આપવામાં આવશે, જેમાં પંચર કિટ, સેન્ટિંગ કામ, ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર, ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ રિપેરિંગ, વાહન સર્વિસ રિપેરિંગ, અથાણા બનાવટ, દૂધ દહીં વેચનાર અને પાપડ બનાવનાર। આ ફોર્મ કોણ ભરી શકે તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી ધર્મ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ અને સામાન્ય વર્ગના તમામ અરજદારો આ ફોર્મ ભરી શકે છે। ડોક્યુમેન્ટ શું જોશે તો કે અરજદારનો ફોટો, ઈ શ્રમ કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો અથવા બીપીએલ કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો જો હોય તો, ધંધાના અનુભવનો દાખલો આ ફરજિયાત હોતો નથી। સેલ્ફ ડિક્લેરેશન એકરારનામું જે વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે તે ફોર્મ ભરી અને અપલોડ કરવાનું રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે। માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ eKutir.gujarat.gov.in પર ભરવાનું રહેશે। ધન્યવાદ।